હવે એસટી બસમાં પણ મળશે ટ્રેન જેવી ફૂડ સુવિધા. શું તમે એસટી બસની મુસાફરી દરમિયાન એ જ જૂના પેકેટ કે ઠંડો નાસ્તો ખાઈને કંટાળી ગયા છો? તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે રેલવેની જેમ ગુજરાત એસટી બસમાં પણ તમારી સીટ પર ગરમાગરમ પિઝા, બર્ગર કે ગુજરાતી થાળી પહોંચશે. જી હા, જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધા માટે એક ક્રાંતિકારી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. હવે ટિકિટ બુક કરતી વખતે જ તમે તમારા મનપસંદ શહેરનું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકશો. જેવી જ તમારી બસ નિર્ધારિત સ્ટોપ પર પહોંચશે, ડિલિવરી બોય સીધો જ તમારી સીટ પર આવી અને ઓર્ડર આપી જશે. આ પ્રોજેક્ટની શરૂઆત અમદાવાદથી જ કરવામાં આવી છે. ગીતા મંદિર, પાલડી, સીટીએમ, નરોડા પાટિયા અને નહેરુનગર જેવા મુખ્ય કંટ્રોલ પોઈન્ટ્સ પર આ સુવિધા ઉપલબ્ધ હશે. ખાસ વાત તો એ છે કે ડિલિવરી બોય પાસે તમારી બસનું લાઈવ લોકેશન હશે, એટલે લોકેશન શોધવાની કોઈ ઝંઝટ જ નહીં. પણ યાદ રાખજો, તમારે તમારી મુસાફરીના 4 કલાક પહેલા ઓર્ડર આપવો પડશે. અને એજન્સીઓ માટે કડક નિયમ છે. જો ફૂડ ડિલિવરીમાં મોડું થયું તો પહેલા કિસ્સામાં તેમને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ને એટલું જ નહીં, પાણીની બોટલ પણ માત્ર નિર્મળ નીરની જ મળશે. અને ગુટકા જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર તો સખત મનાઈ છે. તો હવે એસટીની મુસાફરી બનશે વધુ સ્વાદિષ્ટ. હવે બસ ઊભી રહેવાની કે મોડી પડવાની ચિંતા છોડો અને તમારી ફેવરિટ હોટેલના ભોજનનો આનંદ માણો. ત્યારે તમને એસટી તંત્રનો આ નિર્ણય કેવો લાગ્યો, કોમેન્ટ કરી અને ચોક્કસપણે જણાવજો. અને ખાસ તમારા મુસાફર મિત્રોને આ વિડીયો શેર કરો, જેમને હંમેશા ભૂખ લાગતી હોય છે.